ગાંધીનગરમાં બંધ કરાયેલ અંડરપાસ ફરી એકવાર શરૂ થયા છે। સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં બંધ કરાયેલ અંડરપાસ હવે શરૂ થયા છે। ગાંધીનગરના બંધ કરાયેલ 3 પૈકી 2 અંડરપાસ શરૂ કરવામાં આવ્યા। ભારે વરસાદને પગલે 3 અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા, જ્યાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર ગોથે ચડ્યું હતું। 1 મહિના પહેલા જ અમિત શાહે લોકાર્પણ કર્યું હતું। જેનું લોકાર્પણ કર્યું હતું તે અંડરપાસ હજુ પણ બંધ રાખવામાં આવ્યો। પંચદેવ મંદિર પાસે કરોડોના ખર્ચે અંડરપાસ બનાવ્યો છે। આ કરોડોના અંડરપાસ માટે લોકો માટે હજુ પણ બંધ રાખવામાં આવ્યો। વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેની કોઈ પણ વ્યવસ્થા કરાઈ નથી। સમાચાર ગાંધીનગરથી, જ્યાં બંધ કરાયેલ 3 પૈકી 2 અંડરપાસ શરૂ કરવામાં આવ્યા। ભારે વરસાદને પગલે 3 અંડરપાસ બંધ થયા હતા। ગાંધીનગરમાં પડેલા અનાધાર વરસાદના કારણે નવા બનેલા અંડરબ્રિજ હજુ પણ પાણી ભરાઈ ગયા છે અને પાણી નિકાલની કામગીરી ચાલુ છે। ગાંધીનગરમાં 3 જેટલા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા, જો કે 2 અંડરબ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા છે, પરંતુ તાજેતરમાં જ બનેલા અંડરબ્રિજનું જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કર્યું હતું। કેમ કે ગાંધીનગરના સંસદ તરીકે પણ અમિત શાહ છે, ત્યારે લોકોને સાનુકૂળતા માટે બનાવાયેલા આ અંડરબ્રિજમાં હજુ પણ પાણી ભરાઈ રહેલા છે। લગભગ જો જોવા જઈએ તો છેલ્લા 24 કલાકમાં જે અનાધાર વરસાદ પડ્યો તેની અંદર ગાંધીનગરના નવા બનાવેલા 3 અંડરબ્રિજમાં પાણી ભરાઈ ચૂક્યું હતું। વરસાદી પાણીનો નિકાલ નહીં થવાના કારણે વાહન વ્યવહાર માટે આ માર્ગ અંડરબ્રિજ બંધ કર્યો હતો। જો કે અત્યારે હાલ જોવા જઈએ તો 2 જેટલા અંડરબ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા છે, પરંતુ ગાંધીનગર પંચદેવ મંદિર સામે આવેલા સેક્ટર 22 થી 21 ને જોડતો અંડરબ્રિજ હજુ પણ વરસાદી પાણીથી ભરાયેલો છે અને લોકોના માટે આ બ્રિજ અત્યારે હાલ બંધ કર્યો છે। નવાઈની વાત એ છે કે જ્યારે કોન્ટ્રાક્ટરો કામ કરે છે ત્યારે પાણી નિકાલ અંગે કેમ કંઈ વિચારતા નથી તેવી નવી ચર્ચા ગાંધીનગરમાં ચકડોળે ચડી છે। એટલું જ નહીં, આ બ્રિજ જે મહત્વનો માનવામાં આવે છે તે કેટલી ઝડપથી ખુલ્લો થશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।